તો આપણું ધોરણ એકમાં પાઠ આપણો 18 નામ આપો. તમને ચિત્ર આપ્યા છે, ચિત્રના નામ આપણે આપવાના છે. તો અહીં કેટલીક વસ્તુઓના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી વસ્તુનું નામ બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું છે. તમે જે શાળામાં જાઓ છો, જે વસ્તુ જોઈ હોય તેની પાસે ખરાની નિશાની કરવાની છે. તમે શાળામાં જે વસ્તુ જોઈ હોય એ વસ્તુ પાસે તમારે ખરાની નિશાની કરવાની છે. એ નિશાની તમારે કરવાની છે. તમે શાળામાં જાઓ છો તો તમે શાળામાં કઈ વસ્તુનો ઉપયોગ કરો છો, કઈ વસ્તુ જોઈ છે, એ વસ્તુની આગળ તમારે ખરાની નિશાની કરવાની છે. એ નિશાની તમારે તમારી જાતે કરવાની છે. તો જો આપણને બોક્સમાં શબ્દો આપેલા છે: બેન્ચ, કાસ્કો, ટેબલ લેમ્પ, છત્રી, ડોલ, ચોક, ટેબલ, નોટબુક, ફૂલદાની, બ્લેકબોર્ડ, ખુરશી, પુસ્તક. આપણને અહીંયા શબ્દો આપેલા છે. આપણે ચિત્ર ઓળખી વસ્તુનું નામ બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું છે. તો સૌપ્રથમ 1 નંબર પર જુઓ, શાનું ચિત્ર છે? પુસ્તક. પુસ્તકનો ઉપયોગ આપણે શું કરીએ છીએ? પુસ્તક પણ આપણે શાળામાં જોઈ હોય છે, તો એની સામે તમારે ખરાની નિશાની કરવાની. તો પુસ્તક આપણે એનો વાંચન કરવા માટે, આપણું લેસન કરવા માટે આપણે પુસ્તકનો ઉપયોગ કરીએ છીએ. પુસ્તક હોય તો જ આપણે ભણી શકાય છે. પુસ્તકમાં જોઈને આપણે મેડમ શીખવાડતા હોય ત્યારે આપણે પુસ્તકમાં ધ્યાન આપીએ છીએ કે કયું શીખવાડે છે, કયો પાઠ શીખવાડે છે. એટલે આ શું છે? પુસ્તક છે. પુસ્તક તો તમે શાળામાં જોયું હોય છે, તો એની પાસે તમારે ખરાની નિશાની કરવાની છે. આ નિશાની તમારે તમારી જાતે કરવાની છે. તો એને શું કહેવાય? પુસ્તક કહેવાય. પુસ્તકનો ઉપયોગ આપણે વાંચન કરવા માટે, લેસન કરવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. પછી બીજા નંબરમાં જુઓ, છત્રી છે. શાનું ચિત્ર આપેલું છે? છત્રીનું ચિત્ર આપેલું છે. છત્રી આપણે ચોમાસામાં છત્રીનો ઉપયોગ કરીએ છીએ ને, વરસાદ પડતો હોય છે ત્યારે આપણે બહાર જવા માટે, આપણેથી પલળી ન જવાય એટલા માટે આપણે છત્રી લઈને બહાર જતા હોય છે. તો એને શું કહેવાય? છત્રી કહેવાય. છત્રી આપણે ચોમાસામાં એનો ઉપયોગ કરીએ છીએ. પછી 3 નંબરમાં જુઓ, નોટબુક. નોટબુક પણ તમે શાળામાં જોઈ છે. જોઈ હોય ને, નોટબુક વગર તો આપણે શાળામાં જઈ શકીએ નહીં, કારણ કે નોટ વગર તો આપણે લેસન કેવી રીતે કરવું? તો આપણે નોટબુક તો શાળામાં જોઈ હોય છે, એટલે એની સામે તમારે ખરાની નિશાની કરવાની. નોટબુકનો ઉપયોગ આપણે શું કરીએ છીએ? આપણું લેસન કરવા માટે આપણે નોટબુકમાં લખીએ છીએ. આપણે એકડો લખતા શીખીએ છીએ, બગડો લખતા પણ આપણે નોટબુકમાં શીખીએ છીએ. આપણું રોજે રોજનું લેસન પણ આપણે આપણી નોટબુકમાં કરીએ છીએ. તો આ ચિત્ર શાનું છે? તો એને નોટબુક કહેવાય. પછી જુઓ, ફૂલદાની. ફૂલદાનીનું ચિત્ર આપેલું છે, તો એને શું કહેવાય? ફૂલદાની કહેવાય. જે ઘરની સજાવટ માટે મૂકવામાં આવે છે ને, ઘરની સજાવટ માટે ફૂલદાની મૂકવામાં આવે છે. પછી જુઓ, બેન્ચ. બેન્ચનો ઉપયોગ શું હોય છે? બેન્ચ પર આપણે બેસવા માટે, ભણવા માટે આપણે બેન્ચ પર બેસીએ છીએ. તો એને શું કહેવાય? બેન્ચ કહેવાય. ચિત્ર શાનું છે? 5 નંબર ઉપર. તો એને બેન્ચનું ચિત્ર આપેલું છે. એને શબ્દ પણ લખવાનો નીચે, બેન્ચ. શબ્દો મેં તમને ખાલી જગ્યામાં લખીને બતાવ્યા છે. તમારે ફક્ત નિશાની એકલી તમારે કરવાની છે. પછી 6 નંબરમાં જુઓ, ડોલ. ડોલનો ઉપયોગ શું કરીએ? પાણી ભરવા માટે, નહાવા માટે, કપડાં ધોવા માટે આપણે ડોલનો ઉપયોગ કરીએ છીએ ને, તો એને શું કહેવાય? ડોલ. ડોલ કઈ આપણને ડોલનો ઉપયોગ આપણે કરીએ છીએ કપડાં ધોવા માટે, નહાવા માટે. તો આ ચિત્ર શાનું છે? તો આ ચિત્ર ડોલનું છે. અને નીચે શબ્દ પણ લખવાનો, ડોલ. ઉપર બોક્સમાં શબ્દો તમને આપેલા છે, ઉપર જોઈને જ નીચે ખાલી જગ્યામાં શબ્દ લખવાના છે. પછી જુઓ, 7 નંબરનું ચિત્ર શાનું છે? 7 નંબરનું ચિત્ર ચોક. ચોક કલર આપેલા છે ને, કલરિંગ ચોક તમને ચિત્રમાં દેખાય છે. તો એ શાનું ચિત્ર છે? ચોકનું. ચોક છે ને, આપણે શું કરવાનો ઉપયોગ થાય છે? બોર્ડ પર લખવા માટે ચોકનો ઉપયોગ થાય છે. ચોકનો ઉપયોગ શું હોય છે? આપણા શિક્ષક આપણને ભણાવતા હોય છે ત્યારે ચોક વડે કાળા પાટિયા ઉપર લખે છે. તો એને શું કહેવાય? રંગીન ચોક છે. તો એને આપણે ચોક શબ્દ લખવાનો. રંગીન ચોકનું ચિત્ર આપેલું છે, આપણે ચોક શબ્દ લખવાનો. પછી 8 નંબરમાં શાનું ચિત્ર છે? બ્લેકબોર્ડ. જે આપણી સ્કૂલમાં હોય છે ને,
આપણી સ્કૂલમાં બ્લેકબોર્ડ હોય છે ને, એટલે કે કાળું પાટિયું, એના પર આપણા શિક્ષક બધું જે શીખવાડતા હોય, આપણને જે ભણાવતા હોય છે એનું લખે છે. એ જોઈને આપણે આપણી નોટમાં લખીએ છીએ. તો આ વસ્તુ તમે શાળામાં જોઈ છે, બ્લેકબોર્ડ શાળામાં હોય છે, તો એની સામે તમારે ખરાની નિશાની કરવાની. પછી જુઓ કાસ્કો. વાળ ઓળવવા માટે આપણે કાસ્કાનો ઉપયોગ કરીએ છીએ, તો એને શું કહેવાય? કાસ્કો. આ ચિત્ર આપણને કાસ્કાનું આપેલું છે અને નીચે શબ્દ લખવાનો કાસ્કો. પછી જુઓ ટેબલ લેમ્પ. ચિત્રમાં દેખાય છે ને તમને ટેબલ લેમ્પ. જુઓ ચિત્ર શાનું છે? ટેબલ લેમ્પનું. તો એને શબ્દ પણ નીચે લખવાનો ટેબલ લેમ્પ. પછી 11મું ચિત્ર શાનું છે? ટેબલ. તો એને શું કહેવાય? એને ટેબલ કહેવાય છે. ટેબલ ખુરશી છે ને, તો આ ટેબલ, આ ચિત્રને શું કહેવાય? તો આ ચિત્રને ટેબલ કહેવાય. ને નીચે શબ્દ પણ લખવાનો ટેબલ, આ રીતે લખવાનું. પછી 12 નંબરનું ચિત્ર જુઓ ખુરશી. ચિત્ર શાનું છે? ખુરશીનું ચિત્ર છે. ખુરશીનો ઉપયોગ આપણે બેસવા માટે કરીએ છીએ, તો આને શું કહેવાય? ચિત્રને ખુરશી કહેવાય. નીચે શબ્દ પણ લખવાનો ખુરશી. તો આ રીતે તમારે ચિત્રો ઓળખીને વસ્તુનું નામ બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનું છે. અને જે વસ્તુ તમે શાળામાં જોઈ હોય એની સામે તમારે ખરાની નિશાની કરવાની. તો આપણે પુસ્તક શાળામાં જોયું હોય છે, પછી નોટબુક જોઈ હોય છે, ખુરશી જોઈ હોય છે. આ રીતે જે વસ્તુ શાળામાં જોઈ છે એનું સામે ખરાની નિશાની કરવાની. અલ્લાહ હાફિઝ.